ભવાની માતા ગીર પંથકના ચારણ કુટુંબના હતા. દેવલબા માતૃશ્રી અને બલાડ માતાજી બહુચર માતા એ બંને બહેનો હતા. શ્રી બુટ ભવાની માતાજીનું મંદિર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામે આવેલું છે. ધોળકાથી 25 કિલોમીટરના અંતરે આવેલ આ મંદિર ઐતિહાસિક, રમણીય અને પ્રાચીન છે. અહીં માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા. માતાજીને રવિવારથી શનિવાર સુધી જુદી જુદી સવારી ઉપર અહીં બિરાજમાન કરવામાં આવે છે. અરણેજ બુટ ભવાની શક્તિપીઠ તરીકે પણ પૂજાય છે. મંદિર આશરે 11 એકરમાં પથરાયેલું છે. દર પૂનમે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. 5 આરતી થાય છે. ચૈત્ર સુદ પૂનમે માતાજીની જન્મ જયંતિએ ભવ્ય લોકમેળો ભરાય છે. આ મંદિર બંસી પહાડપુરી પથ્થરોથી ભવ્ય બનાવવામાં આવ્યું છે, જે પૂર્ણ થતા 1 વર્ષ લાગશે. મંદિરમાં બાળ ક્રીડાગણ પણ છે. અહીં ભક્તો માટે રહેવા અને જમવાની ઉત્તમ સગવડ મંદિર તરફથી પૂરી પાડવામાં આવે છે. 250 વર્ષ કરતાં પણ પ્રાચીન આ મંદિરના ઇતિહાસ વિશે મંદિરના પૂજારી શું કહે છે, આવો સાંભળીએ. આ બાલ વિસ્તારની આ બુટ ભવાનીમાં એ સત્ય છે અને આની પૂજા અમારા વંશજો તપોધન બ્રાહ્મણ લગભગ 450 વર્ષ પહેલાંથી વંશ પરંપરાગતથી અહીંયા અમારે સેવા પૂજાનો વારા ફરતી દરેક જણનો વારો આવે છે અને માતાજી પાસે અહીંયા જે કોઈ પ્રેમથી, શ્રદ્ધાથી જે કંઈ માંગે છે એ માતાજી આપે છે. એક સાધુ તરીકે આસ્થાનું આ કેન્દ્ર છે. વ્યક્તિની આસ્થા જોડાયેલી હોય છે. એક અનેક જ્ઞાતિ સમાજ પોતાના કુળના માતાજી તરીકે, કુળદેવી તરીકે એને માને છે. પોતાની યાદી ઉપાધિની વાત કરવા માટે, માનતા માટે આવતા હોય છે અને એક વિશ્વાસ, ભરોસો એમનામાં પૂરો હોય છે અને વિશ્વાસ ભરોસે માં એમની ઉપર કૃપા કરતા હોય છે. એવી એક દૃઢ માન્યતા પ્રત્યેક વ્યક્તિમાં રહી હોય છે અને એ કારણે આ વિશેષ સમાજ અહીંયા પોતાની આસ્થાને ભરોસે અહીં આવે છે અને માતાજીને વંદના કરે છે. મંદિરનો ઇતિહાસ બ્રિટિશ કાળ સાથે જોડાયેલ છે. એવું પણ કહેવાય છે કે વર્ષો પહેલા બ્રિટિશ સરકાર દ્વારા અરણેજ ગામ પાસે રેલવે લાઇન નાખવામાં આવી હતી, પરંતુ માતાજીને કોઈ પણ પ્રકારનો અવાજ પસંદ ન હતો, જેના લીધે ટ્રેન અરણેજ ગામથી આગળ જઈ શકતી ન હતી. જેવી ટ્રેન મંદિર પાસે આવે કે રેલના પાટા ઉખડી જતા. આ સમયગાળામાં ભાવનગર અમદાવાદ રેલવે લાઇન નખાતી હતી ત્યારે પાટા ઘણીવાર વેરવિખેર થઈ ગયા હતા. પછી ગામ લોકોના કહેવાથી સરકારે ₹1 અને નાળિયેર માતાજીને ધરાવતા લાઇન નાખવાનું કામ આગળ વધારવામાં આવ્યું. આજ સુધી સરકાર તરફથી માતાજીને વર્ષાસન આપવામાં આવે છે અને આજે પણ રેલવે ત્યાંથી નીકળે ત્યારે વિસલ વગાડીને નીકળે છે, જે આ મંદિરની ખાસ વિશેષ બાબત છે. ભક્તોની આસ્થા પૂરી કરનાર માતા બુટ ભવાનીનું નામ આખરે બુટ ભવાની કેમ પડ્યું તેની પાછળ પણ અનોખું રહસ્ય છે. અહીં માતાજીની મૂર્તિનું સ્થાપન કેમ કરવામાં આવ્યું, આવો તેનો ઇતિહાસ પણ જાણી લઈએ. આ બુટ ભવાની માની મૂર્તિ છે, સ્વયંભૂ પ્રગટ થયેલી છે. જે કાળાવાળા અને ધોળાવાળા છે તેમને મળી હતી. તેમના સપનામાં આવીને માતાજીએ કહ્યું હતું કે આ જગ્યાએ પીપળો છે, ત્યાં અમારી મૂર્તિ છે. ત્યાંથી પછી કાળાવાળા અને ધોળાવાળા છે એમને મૂર્તિ બહાર કાઢી. તેમની જોડે રણછોડરાયની મૂર્તિ પણ આવી હતી જોડે. તે પછી અમારા ગામના પૂર્વજોએ અહીંયા મંદિર સ્થાપિત કર્યું બુટ ભવાની માનું. માતાજી અહીંયા જેસલ બાપા હતા ને એના દીકરી હતા, બરોબર, અને એને હિંગળાજમાનું વરદાન હતું કે હું જ્યારે જન્મ લઈશ ને ત્યારે મારા કાનની બૂટ વિંધેલી જાય છે, એટલે તમે માનજો કે 4 બહેનોનો જવતારો મેં અહીંયા પ્રગટ થયા, બુટ બલાડ, બહુચરા અને બાલવીમાં, અને મારું નામ બુટ ભવાનીમાં રાખજો. તાજેતરમાં જ બુટ ભવાની મંદિરનું શિખર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ 51 કુંડીય હોમાત્મક સહસ્ત્ર ચાંદી મહાયજ્ઞનું આયોજન કરાયું, જેમાં સજોડે બ્રાહ્મણ યુગલો દ્વારા ચાંદી મહાયજ્ઞ કરવામાં આવ્યો. આશરે 7 કરોડના ખર્ચે મંદિરનું નવીનીકરણ કરી પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું, જેનો લાભ લેવા મોટી સંખ્યામાં સંતો મહંતો પણ ઉમટ્યા હતા. અહીંયા અરણેજ માતાનું બુટ ભવાની ટ્રેન ઊભી રહે છે
રોજ એ સૌ પહેલી ટ્રેન અહીંથી પસાર થાય ને એટલે અહીંયા શ્રીફળ વધેરાય છે ટ્રેનના પાટા આગળ, પછી જ એ ટ્રેન આગળ વધે. વર્ષોથી આ પરંપરા અહીંયા ચાલતી આવી છે. અને આ બધા કુળદેવી બધા મિસ્ત્રી છે, બ્રાહ્મણ છે, સોની છે, એ બધાના કુળદેવી છે. અને અહીંયાનું ખૂબ માતમ છે. અહીંયા તમે જે શ્રદ્ધાથી આપણે કોઈ પણ બાધા લો તો બધી પૂરી થઈ જાય છે. અને અહીંયા આવવાથી આપણા મનને ખૂબ આનંદ ને શાંતિ મળે છે. આસ્થા પરંપરા છે, કુળદેવી છે અમારા, એટલે અમારા માટે તો શ્રદ્ધાનો વિષય જ છે. અમને કોઈ સવાલ નથી, અમારા કુટુંબમાં કોઈ દુઃખી નથી, અમને એટલી શ્રદ્ધા છે આના માટે. અહીં માતાજીને ચુંદડી ચઢાવવાનો પણ ખાસ મહિમા છે. ભક્તો અહીં તન મન ધનથી માતા બુટ ભવાનીની સેવા કરે છે અને માં પણ જાણે પોતાના ભક્તો પર સાક્ષાત અમિત દ્રષ્ટિ વરસાવી રહ્યા હોય એવું પ્રતીત થાય છે. બૃંદા રાવલ, ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ.